પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીથી અત્તરની નગરી પાલનપુર બન્યું ગંદકીનું શહેર। બનાસકાંઠા જિલ્લાનું વડું મથક પાલનપુર, જેને અત્તરની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, પાલનપુર શહેરમાં માલણ દરવાજા 4 રસ્તાથી રામપુર 4 રસ્તા સુધી 4 મહિનાથી રસ્તો બંધ છે। નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો, પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, વોર્ડ નંબરના 4ના સભ્યો કોઈ પણ યોગ્ય જવાબ આપતા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આજે કરાવીશું, આવતીકાલે થઈ જશે, આવા રોજ બહાના આપતા હોય છે, પણ સ્થાનિક રહેવાસીઓ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1લી તારીખે લોકો કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસવાની વાત કરે છે। જ્યાં સુધી આ વિસ્તારની સાફ સફાઈ ના થાય, રસ્તાનો નિકાલ ના આવે, તો આવનારી 2જી તારીખે માલણ દરવાજાના રહેવાસી કલેક્ટર કચેરીએ ભૂખ હડતાલ પર બેસે અને હવે ગંદકીથી બીમાર થઈને મરવું એના કરતાં ભૂખ હડતાલ કરી જઈએ તો આત્માને સંતોષ થશે, આવું પણ લોકોનું કહેવું છે। અનેકો વાર પાલનપુર નગરપાલિકાના પ્રમુખને જાણ કરી હોવા છતાં, ફોન કર્યા હોવા છતાં કોઈ પણ રજૂઆત કરવામાં આવી નથી, કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી। અહીંયા કેટલા સમયથી વિસ્તારની અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે, હજુ પણ રોગચાળો ફાટી નીકળે તેમ છે, તો તે જવાબદાર પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, ચેરમેન, વોર્ડના સભ્યો તમામની રહેશે। સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે અધિકારીઓ નેતાના ફોન નંબર સેવ કરી વ્યવસ્થિત જવાબ આપવાના રહેશે। તેવી જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ લોકોના પ્રશ્નોને વાચા આપવા, ફોનમાં કે રૂબરૂ વ્યવસ્થિત જવાબ આપી યોગ્ય તપાસ કરી નિરાકરણ લાવવું એ પણ તમારી ફરજ છે। રિપોર્ટર નૈનાબેન પરમાર, આઝાદ મીડિયા લાઈવ, પાલનપુર।